टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે તો દવાના નામે ચોકનો પાવડર નથી ખાઈ રહ્યા ને? અને જો તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે પછી કોઈ પણ બીમારીની દવા લેતા હોવ તો આ વિડીયો આખો જોજો, નહીં તો પછતાવાનો વારો આવશે. કેમ કે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દરોડા પાડ્યા, જેમાં અંદાજે 17 લાખની કિંમતની ડુપ્લિકેટ સ્પ્યુરિયસ એલોપેથિક દવાઓને જપ્ત કરવામાં આવી છે. અને એવામાં તાજેતરમાં જ આઈબી ફ્લાઇંગ સ્ક્વોડે અમદાવાદના વટવામાં અરુણસિંહ અમેરાના રહેઠાણથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે નીલજ ઠક્કર અને પાર્થ જોશીની પેઢીમાંથી પણ 12 લાખની નકલી દવાઓ મળી છે. વડોદરામાં ઓલકેર મેડિસિન્સ, સુરતમાં શિવાય મેડિકો અને રાજકોટમાં નિર્મલ મેડિકલ એજન્સીમાંથી પણ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ્સ જપ્ત થઈ છે. તપાસમાં ખુલાસો થયો છે કે ટોરેન્ટની કાઇમોરલ, ગ્લેક્સોની ઓગમેન્ટિન, એપ્કાની ઝેરોડોલ એસપી, બાયોસ્વિફ્ટ કંપનીની સિવિક્સેમ, પ્રિવોક્સો કંપનીની ડાયક્લોપેરા અને અન્ય દવાઓમાં ચોકનો પાવડર ભેળવાયો હતો, જે અન્ય રાજ્યોમાંથી રોકડે ખરીદીને 50% રીતે વેચાતી હતી. અને આ પહેલા સુરતમાં નકલી કોસ્મેટિક્સ અને અમદાવાદમાં સન ફાર્માની ડુપ્લિકેટ લેબી પિલ પણ પકડાઈ હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કટિબદ્ધ છે. જેના ભાગરૂપે તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગની ફ્લાઇંગ સ્ક્વોડ અને આઈબી ટીમ દ્વારા અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત ખાતે દરોડા પાડીને લગભગ 17 લાખ જેટલી કિંમતની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ પકડી પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરોડા દરમિયાન 20 જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે. આના જે મુખ્ય સૂત્રધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમેરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાડીમાં રહે છે, તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો. ત્યાંથી લગભગ 15 લાખ જેટલી કિંમતની આ બંને જગ્યાના ઘરેથી 15 લાખ જેટલી દવાઓ જથ્થો જપ્ત કરેલ છે. આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં દવાના વેપારીઓને દવા વગર બિલે 50% ભાવથી વેચતા હતા. જેમાં અમદાવાદમાં પારસ કેમિસ્ટ જે વટવાના છે, ઓલકેર મેડિસિન વડોદરાના તથા શિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ, આ દુકાનોમાંથી પણ આ બનાવટી દવાઓની સ્ટ્રીપ મોટા માત્રામાં મળી આવેલ છે. આ જે બનાવટી દવાઓ છે એમાં સીએસકે કંપનીની એક ઓગમેન્ટિન કેપ્સ્યુલ જે એન્ટીબાયોટિક દવા છે એ બનાવટી હોવાનું જણાઈ આવેલ છે તથા ટોરન્ટ ફાર્માની કાયમારોલ છે. આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ બનાવટી દવાઓનો મોટો જથ્થો મળેલો છે. આ દવાઓમાં પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો એમાં ચોકનો પાવડર હોવાનું જણાઈ આવેલ છે અને આ દવા વગર બિલે રોકડેથી 50%માં વેચતા હતા અને કંપનીની દવાઓનું આબેહૂબ પેકિંગ કરીને અંદર એક્ટિવ ડ્રગના બદલે ચોક પાવડર ભરીને વેચવાનું એક બનાવટી દવાનું એક ષડયંત્ર કરેલું જાણવા મળેલ છે. આ વ્યક્તિઓ આ દવા ક્યાંથી લાવતા હતા, કોને કોને વેચતા હતા, કેટલા સમયથી કરતા એની સખત પૂછપરછ અમારી ટીમ અત્યારે કરી રહી છે. એટલે કે હવે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.